હેલો ફ્રેન્ડ્સ, માહીસ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવશું દૂધીના મૂઠિયા। તો ચલો સ્ટાર્ટ કરી દઈએ। અહીંયા મેં છાશ લીધી છે, એમાં હળદર, થોડું મીઠું, થોડું મરચું પાવડર, થોડું ધાણા જીરું પાવડર, થોડી હિંગ, થોડું આપણે વરિયાળી લીધી છે થોડી, અને ત્યારબાદ આપણે થોડો અંદર ગરમ મસાલો એડ કરી દઈશું, અને લાસ્ટમાં આપણે થોડું તલ અને અજમો એડ કરી દઈશું। અને આ રીતે બસ બધી જ વસ્તુને એડ કરી છાશમાં અને આપણે એને મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે આપણી એક પેસ્ટ રેડી થઈ જશે। લાસ્ટમાં આપણે થોડી ખાંડ પણ અંદર એડ કરી દઈશું, અને આ રીતે બધી વસ્તુને મિક્સ કરીને એક ગ્રેવી જેવી પેસ્ટ બનાવી લઈશું। તો હવે આપણે મેં દૂધી અહીંયા છીણી લીધી છે, એક મોટી દૂધી લઈને છીણેલી છે। એમાં આપણે ઘઉંનો લોટ 2 વાટકી એડ કરી દઈશું। 1 વાટકી દૂધી હોય તો આપણે 2 વાટકી ઘઉંનો લોટ અંદર એડ કરવાનો છે। ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવેલી હતી એ અંદર નાખવાની છે, બટ એના પહેલાં આપણે 3 થી 4 ચમચી મેં અહીં ચણાનો લોટ લીધેલો છે। તો આ રીતે જે ટેબલ સ્પૂન આવે છે એ 4 ચમચી મેં અહીંયા નાખેલી છે, જેનાથી બાઇન્ડિંગ સારું આવશે। હવે આપણે તેમાં જે પેસ્ટ બનાવેલી હતી એ અંદર એડ કરી દઈશું। આ રીતે એડ કરી દેવાનું છે। ત્યારબાદ આપણે તેમાં મોણ માટે થોડું તેલ એડ કરી લઈશું। 3 થી 4 મોટી ચમચી તેલ મેં એડ કર્યું છે, અને ત્યારબાદ જિંજર ગાર્લિક પેસ્ટ મેં અંદર એડ કરી છે। અને હવે બધી જ વસ્તુને રીતે મિક્સ કરી અને લાસ્ટમાં આપણે સોડા અંદર એડ કરી અને થોડું તેના ઉપર પાણી નાખીને એક્ટિવ કરી લઈશું, અને આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। આ રીતે મૂઠિયા મેં રેડી કરી લીધા છે। હવે અહીંયા ગરમ પાણીમાં મૂકેલું છે, તો આ રીતે મૂઠિયા રેડી થઈ ગયા છે। હવે ત્યારબાદ આપણે એને વઘારી લઈશું। એના માટે લોયું લીધું છે, એમાં તેલ નાખ્યું છે, એમાં રાઈ જીરું નાખી દઈશું અને થોડી હિંગ નાખી દઈશું। ત્યારબાદ મેં એક મરચાં અને 3-4 પીસમાં કટ કરી લીધા છે, તેને આપણે નાખી દઈશું, અને એમાં થોડો તલ એડ કરી દઈશું। ત્યારબાદ થોડું પાણી એડ કરી દઈશું અને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેવાની છે। બસ આ રીતે થોડી વાર મિક્સ કરી અને ત્યારબાદ આપણે જે મૂઠિયા કટ કરીને રાખેલા હતા એને આપણે અંદર એડ કરી દઈશું। તો બસ આ રીતે મિક્સ કરી લઈશું અને આપણા મૂઠિયા એકદમ રેડી છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ।